નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એસવી ન્યૂઝ. આજે આપણે વાત કરીશું એક એવા ભવ્ય ધાર્મિક યાત્રાની જે તારીખ 12 એપ્રિલ સુરેન્દ્રનગરથી પ્રસ્થાન થવા જઈ રહી છે ને એક આપણે કહીએ કે દેશભક્તિના ને ધાર્મિક રંગોથી રંગાઈ ને એવા સ્થળે પહોંચવાની છે જે ખાસ દેશભક્તિનો માહોલ પણ હશે ને સાથે ધાર્મિક માહોલ પણ હશે ને એના આયોજક એવા દિનેશભાઈ ગજ્જર સાથે આપણે વાત કરીએ કે યાત્રા વિશેની તમામ માહિતી મેળવીએ. દિનેશભાઈ, જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. દિનેશભાઈ, આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આપનો? આ સવાલ દરેક વખતે થાય કે યાત્રાનો ઉદ્દેશ શું? જે જગ્યાએ પહોંચી આ લોકો એમ જ કે આ યાત્રા કાઢવાનું કારણ શું એમ. તો મુખ્ય ઉદ્દેશ તો એવો કે આપણે કોઈ પણ ધાર્મિક આપણો ઇતિહાસ જોઈએ, કોઈ પણ ધાર્મિક ઈશ્વરના ચરિત્ર જોઈએ કે સામાજિક કાર્યકર્તાઓ હોય, દરેકના ચરિત્ર જોઈએ તો એ પોતાના ગામ પૂરતા સીમિત નથી રહ્યા. પોતાના ગામમાંથી બહાર નીકળી અને ભારત ભ્રમણ કર્યું હોય. મોટા ભાગના ધર્મોના સ્થાપકોએ, શંકરાચાર્ય મઠ હોય કે કોઈ પણ ટૂંકમાં ધર્મની સ્થાપના કે સમાજને જોડવા માટે પોતાના ઘરમાંથી એને બહાર નીકળવું પડ્યું હોય, એને ભારત ભ્રમણ કર્યું હોય. એ સમયમાં વાહનો નહોતા તો ચાલીને જતા હતા બધે અને લોકોને મળતા હતા. અલગ અલગ જગ્યાએ જાય, લોકોને મળે, ત્યાંની સમસ્યાઓ જાણે અને ત્યાંની નવીનતાઓ પણ જાણે, ત્યાંની વિશેષતાઓ જાણે, ત્યાંની કળાઓ જાણે અને એના માધ્યમથી એનામાં જ્ઞાનનો વિકાસ થતો અને સમાજ ધીમે ધીમે ધર્મના માધ્યમથી કે સમાજના માધ્યમથી બધા જોડાતા. તો અમારો ઉદ્દેશ વર્ષોથી એવો રહ્યો છે. આ 5મી બાઇક યાત્રા છે કે ભાઈ વિશ્વકર્મા સમાજને અમે સુરેન્દ્રનગર એટલે સેન્ટર ગુજરાતનું, પણ અમે એવું ઈચ્છીએ કે ગુજરાતના ખૂણે ખૂણે લોકો સુધી આપણે પહોંચવું હોય તો શું કરવું? આજના સમયમાં ફાસ્ટ યુગમાં સમજો કે કોઈને ટાઈમ એટલો બધો નથી હોતો કે 2 મહિના એક સાથે નીકળી ગયા અને આખું ગુજરાત ફરી વળ્યા, તો એટલા બધા લોકો ન થાય. પણ એવું વિચાર કર્યો કે આપણે 3 દિવસનો એક સમય બાંધીએ કે 3 દિવસ રજા મૂકવાની ને એપ્રિલ મહિનામાં ખાસ કરીને સૌથી વધારે રજાઓ હોય, બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય, એવા બધા સમયમાં નક્કી કરીએ કે ભાઈ 3 દિવસ નીકળી જવાનું અને દર વર્ષે 3 દિવસ અલગ અલગ ખૂણાઓ લેવાના. જેમ કે પેલા અમે સુંધા માતા ગયા હતા, તો અહીંથી સુંધા માતા રાજસ્થાન બોર્ડર સુધીના જેટલા ગામ રસ્તા વચ્ચે આવ્યા હોય, એ વિરમગામ હોય, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાટણ, રાધનપુર, ડીસા, રાણીવાડા, આ બધા ગામના સમાજ બંધુઓને અમે મળ્યા અને આજે એ લોકો અમને વ્યક્તિગત ઓળખે છે, અમે એમને વ્યક્તિગત ઓળખીએ છીએ. તો કોઈ પણ કામ સમાજને ક્યાંક રાધનપુરનું પડ્યું, ડીસાનું પડ્યું હોય કામ, કે એ લોકો આ બાજુ આવ્યા અને કામ પડ્યું હોય, તો અમે એકબીજાનો કોન્ટેક્ટ કરી શકીએ છીએ. અને આ બધા યુવાનો જે બાઇક યાત્રામાં જોડાય છે, આશરે દર વર્ષે 80 થી 100 લોકો હોય છે. તો આ બધા લોકોએ ગુજરાતના ખૂણે ખૂણે આપણી સમાજની વાડીઓ, સમાજ ભવન જોયેલા છે કે જેથી ઘણા લોકો ક્યાંક જાય તો અમને પૂછતા હોય કે તમે દ્વારકા બાઇક યાત્રા લઈને ગયા હતા, તો દ્વારકામાં આપણા સમાજની વાડી છે, રહેવાની ક્યાં વ્યવસ્થા છે? જામખંભાળિયા ગયા હોય તો અમે કહીએ હા સરસ વાડી છે જામખંભાળિયામાં. આ ગામ ગયા હોય તો કહીએ હા અમે બાઇક યાત્રા લઈને ગયા હતા, અહીંયા વાડી છે, રોકાવા માટેની વ્યવસ્થા છે. ખાસ તો એ કે આ યાત્રા ક્યાંથી ક્યાં સુધીની કરશો તમે? આનો શરૂઆત ક્યાંથી થશે ને એનો પૂર્ણ વિરામ કે આપણે કહીએ કે જે લાસ્ટ સ્ટેજ છે કે લાસ્ટ સ્ટોપ છે એ ક્યાં આવશે? એટલે આ 3 દિવસની જ વાત કરો ને, 12 થી 3 દિવસની હાલની યાત્રાની જે આપણે 12 થી 14 ના છે. 12 તારીખે સવારે 5:30 અમે સુરેન્દ્રનગર થી નીકળીશું. સુરેન્દ્રનગર થી નડાબેટ નો અમારો રૂટ છે. એમાં સૌથી પહેલા પાટડી આવશે. પાટડીમાં આપણા સમાજ બંધુ તરફથી ત્યાં ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં ચા નાસ્તો કરીને પાટડીથી અમે આગળ વધશું એટલે શંખેશ્વર આવશે, જૈનોનું તીર્થ ધામ. શંખેશ્વર દર્શન કરીશું. ત્યાંથી રાધનપુર, રાધનપુરથી સુઈગામ, સુઈગામથી નડાબેટ. નડાબેટમાં નડેશ્વરી માતાજીનું મંદિર છે. રા નવગણની જે કથા છે, પેલી ચાહલને લઈ જાય છે પાકિસ્તાનનો સુમરો ને જે યુદ્ધ થાય છે, રા નવગણ એને બચાવવા માટે જાય છે, એના ભાલા ઉપર પેલી ચકલી બેસે ને આ બધી કથા અને વાર્તાઓ આપણે સાંભળેલી છે. એ સ્થળ એટલે નડેશ્વરી માતાનું મંદિર. ત્યાં આપણે જે ટ્રસ્ટીઓ છે એની સાથે વાત થઈ ગઈ છે. બપોરનું ભોજન આપણે નડેશ્વરી માતાના મંદિરમાં લેશું. પછી નડેશ્વર એટલે ભારત પાકિસ્તાનની બોર્ડર છે, ત્યાં સૈન્યના જવાનો, બીએસએફ જે જવાનો છે
એ બધા સાથે મુલાકાત કરીશું. સાંજની આપણે પરેડ જોશું. ત્યાં સરસ એવું મ્યુઝિયમ બનાવેલ છે. ઘણી બધી સૈનિકોની અને દેશની યાદો માટેની વીર જવાનોની શ્રદ્ધાંજલિ આપતા સ્ટેચ્યુ, ફિલ્મો, ઘણું બધું અહીંયા આયોજન છે જે નડાબેટમાં બનાવેલું છે. સરકારશ્રીએ ખૂબ વિકસાવ્યું છે અત્યારે. તો એ બધું બતાવી અને સાંજની પરેડ જોઈ અને અમે જાશું રાત્રે કટાવધામ. ત્યાંથી આશરે 30 કિલોમીટર કટાવધામ વિશ્વકર્માનું મંદિર છે, જે 125 વર્ષ કે 100 વર્ષ એમ કંઈક જૂનું મંદિર છે. અને ત્યાં ચમત્કારિક એક વૃક્ષ પણ છે, એવી કથાઓ છે. તો આ બધું મહત્વ અમે જાણશું. ત્યાં રાત રોકાશું. સવારે કટાવધામે બધા સાથે મુલાકાત કરીશું અને બપોરનું ભોજન અમારું ધરણીધર જે જૈન તીર્થ છે અને વિશ્વકર્માનું મંદિર પણ છે, એટલે ધીમામાં અમે બપોરે ભોજન લેશું. બપોર પછીની ત્યાં લોકોને મળશું, સભાઓ, લોકો મળશે, અમને વાતો કરશું. રાત્રિ રોકાણ ત્યાં કરીને ત્રીજે દિવસે 14 એપ્રિલ અમે સવારે ધરણીધર ધીમાથી નીકળશું અને સુરેન્દ્રનગર યાત્રા પરત આવશે. બરાબર છે. હવે આ બાઇક યાત્રા તમે લખ્યું છે પોસ્ટમાં કે બાઇક યાત્રા, તો કોઈને કાર થી આવવું હોય યા તો એની પાસે બાઇક ના હોય તો એનું કઈ થઈ શકે ખરું? બાઇક ના હોય તો એ તો કોઈ બીજાની સાથે જોડાઈને કે અમે કહીએ છીએ બાઇક ના હોય તો અમે તમને અહીંથી ક્યાંક બાઇક પણ આપશું સુરેન્દ્રનગર થી, અથવા કોઈ એક સિંગલ બાઇક યાત્રી હોય તો આપણે કહીએ કે એની સાથે બેસી જાય, પાછળ જોડાઈ જાય. બાઇક માટે તો કોઈ કામ અટકતું નથી. જેટલા બાઇક જોઈએ 20-25 તો અમે સુરેન્દ્રનગર માંથી જ લોકોના બાઇક અપાવી દઈએ છીએ અહીંથી, કે ભાઈ તમારે બાઇક જોતું હોય તો અહીંથી આપી દેશું. બીજું આ યાત્રા એવી હોય છે કે પોતાનું બાઇક, પોતાનું પેટ્રોલ ખર્ચ અને ક્યાંય પણ રોકાવાનું થાય કોઈ તો સમાજમાં આપણે દાન ભેટ અચૂક નોંધાવીએ. આ બધો ખર્ચ બાઇક યાત્રિકો ભોગવવાની તૈયારી સાથે પોતાના જોખમે જ જોડાય છે. બીજી વાત બરાબર છે. એ છે કે કોઈ વડીલો એવા હોય કે જેને આ યાત્રા અને લોકોની મુલાકાત ને જે ગામે ગામ જવાનું ને એક જે આનંદ હોય છે 3 દિવસનો માહોલનો લાભ લેવો છે, પણ તડકાનું બાઇક ન ચલાવી શકે કે એવું હોય તો એ ગાડી લઈને પણ અમારી યાત્રામાં જોડાઈ શકે છે. દર વર્ષે જોડાય છે. એવા ઘણા બરાબર, એટલે વડીલો ફોર હોય વ્હીલ છે. લઈને પણ આવી શકે છે અંદર. 4 વ્હીલ લઈને પણ આવી શકે છે. બાઇક યાત્રા ઓબ્લિક કાર યાત્રા એવું જ કહેવાય, પણ જો કાર યાત્રા જાહેરાત કરી તો વધારે પડતી કાર થાય, એટલે થોડુંક બાઇક યાત્રાને માધ્યમથી હોય છે, પણ કારમાં કોઈ આવવા માંગે તો જોડાઈ શકે છે અચૂક. બરાબર. આ તમે 5મી છે યાત્રા, તો તમે ક્યાં ક્યાં આગળ યાત્રા કરી છે બીજી? પહેલા ગયા હતા અમે રાજસ્થાન, સુંધા માતા. પછીના વર્ષે બીજું એક બધું પૂછી લઉં કે યાત્રા બધી બાઇક યાત્રા જ હતી કે અલગ અલગ હતી કઈ? બધી પહેલી બાઇક યાત્રા હતી રાજસ્થાન સુંધા માતાની. પછી બાઇક યાત્રા હતી સોમનાથ, સુરેન્દ્રનગર થી દ્વારકાની. પછી બાઇક યાત્રા હતી સુરેન્દ્રનગર થી સોમનાથની. સોમનાથ મંદિરમાં અમે એ સમયે 393 ગામનું જળ ભેગું કર્યું હતું અને સોમનાથ મંદિરે આપણને ખૂબ સારો એવો સહકાર આપેલો. અને અમદાવાદ થી અમારા જે મિત્રો છે ભાવિનભાઈ ને આ બધા, એમના સહકારથી આપણને સોમનાથ મંદિરમાં અંદર જઈ અને આપના જળને સ્વીકાર કરી અમારો બધાનો વિડીયો, ઇન્ટરવ્યુ સોમનાથ મંદિર દ્વારા લેવામાં આવેલા. અને પછીની જે બાઇક યાત્રા હતી એ બાઇક યાત્રાને બદલે કાર યાત્રા હતી, કારણ કે ઇલોરગઢ જવાનું હતું. અમારો એક સંકલ્પ હતો કે ઇલોરગઢની ભૂમિ સુધી પહોંચવું છે. તો ઇલોરગઢ જવા માટે અમે બાઇક તો બહુ લાંબુ અંતર પડી જાય એટલે 4 દિવસની કાર યાત્રા રાખેલી આપણે. અને એ કાર પહેલા તો એવું હતું કે 25 કાર લઈને અમે જશું, પછી એવું થયું કે 51 કાર લઈને જશું, લોકો જોડાશે. એટલે ધીમે ધીમે સંકલ્પ કરતા 51 કારના સંકલ્પ સાથે યાત્રાનો આરંભ કર્યો અને 104 કાર સાથે 500 થી ઉપર યાત્રિકો આપણે ઇલોરગઢ ગયા હતા. એ ખરેખર એક આનંદનો વિષય છે. તે ગુજરાતથી વટીને છેક મહારાષ્ટ્રના સીમાડા ને વિશ્વકર્મા પ્રભુનું જે પ્રાગટ્ય સ્થળ હોય ત્યાં ઇલોરગઢ સુધી આટલા લોકો કાર લઈને ગયા અને ક્યાંય પણ નાનું એવું કોઈ અણબનાવ નથી બન્યો. 4 વર્ષની અમારી દરેક યાત્રાઓ સફળ રહી છે. ખાસ આ નોંધવું જોઈએ મારે કે યાત્રામાં આવતા રૂટમાં વચ્ચે જે સમાજના મંદિરો આવે છે, માન લો કે ઊંઝા થી લઈ અને મહેસાણા હોય, સિદ્ધપુર હોય, રાધનપુર, ડીસા, દ્વારકા ગયા હોય તો અહીંથી રાજકોટ હોય, પડદરી હોય, જામખંભાળિયા હોય, લીલાપુર હોય, દ્વારકામાં હોય, સોમનાથ ગયા હોય તો જુનાગઢ મંદિર અને કેશોદ, આ બધા સ્થળે જ્યાં જ્યાં ગયા, ઇલોરગઢ ગયા તો ત્યાં વડોદરા છે, સુરત છે, લીંબડી છે, ઇલોરગઢ પહોંચતા વચ્ચેના ગામોમાં, આ બધા ગામોમાં દરેક પરિવાર તરફથી આમ તમે લાગણીથી એમ ભીના થઈ જાવ ને, એમ તમને એમ થાય શું આપણો સમાજ આપણને જે આનંદથી સ્વીકારે છે, યાત્રાના યાત્રિકોને લોકો આવકારે છે, એમ એ જોઈને ખરેખર એમ થાય કે સમાજ
લોકો ખોટી વાતો કરે છે કે સમાજ એક નથી, કે આવું છે કે તેમ છે એમ, પણ ખરેખર જે લોકો નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે ત્યારે સમાજ તમારી ભેગો જ છે. બરાબર છે. અત્યારે જે યાત્રા કરવા જઈ રહ્યા છો એ કેટલા કિલોમીટરની હશે કે અંદાજે? સુરેન્દ્રનગર થી 226 કિલોમીટર મેળાપેટ થાય છે. બરાબર. પછી ત્યાંથી 30 કિલોમીટર કટાવધામ, ત્યાંથી સવારે 40 કિલોમીટર જેવું થશે ઢીમા ગામ, અને ઢીમાથી પાછું 250 કિલોમીટર રિટર્ન. એટલે અંદાજે બરાબર. 700 કિલોમીટરની આસપાસની યાત્રા આપણે સમજી શકીએ 3 દિવસમાં. આ આયોજન કરતા કેટલો સમય લાગ્યો તમને? આ હવે ટૂંક સમયમાં આવી રહી છે 12, 13, 14, તો આયોજન કરતા કેટલો સમય લાગે છે અમે તમને? અમે દરેક વિશ્વકર્મા તેરસે આગલી યાત્રાની જાહેરાત કરીએ છીએ. બીજું એ હોય છે કે જ્યારે યાત્રા પૂરી થાય ને, માની લો સુંધા માતા ગયા, સુંધા માતાથી યાત્રા પૂરી થઈને એ રાત્રે જ્યારે યાત્રિકો પરત ફરતા હોય ને, ત્યારે જ અમે પછીના વર્ષની યાત્રા જાહેર કરીએ છીએ અમે, કે ભાઈ આવતા વર્ષે આપણે અહીંયા જવાનું છે એમ. તો અત્યારે જ્યારે ઢીમાથી અમે 14 તારીખે પરત ફરશું ને, 14 તારીખે જ્યારે અમે ઢીમાથી પરત ફરશું ને, ત્યારે જ હું આવતા વર્ષે ક્યાં જશું એની જાહેરાત કરી જ દઈશ. કારણ કે એ બધો પ્લાન વર્ષો વર્ષનો ફિક્સ જ હોય છે. એટલે ત્યારે હું કહી દઈશ કે આવતા વર્ષની આપણી યાત્રા આ જગ્યાએ જશે. અને પછી બધા લોકોને ખબર જ હોય કે હવેના પછીના વર્ષે આપણે આ દિશામાં જવાનું છે. અને ત્યાં વચ્ચેના આવતા ગામના કોન્ટેક્ટ એ બધું કરવા માટે અમને 1 વર્ષ જેટલો ખાસો સમય મળે. ઘણીવાર અમે રૂબરૂ જઈએ છીએ કોઈ સ્થળે, કોઈ ગામમાં રૂબરૂ જઈએ, ત્યાં લોકો સાથે વ્યવસ્થાની વિશે જાણીએ, અને પછી વિશ્વકર્મા તેરસ દરેક વખતે ફેબ્રુઆરી મહિનાની આસપાસ હોય. એટલે અમે ફેબ્રુઆરીમાં ઓફિશિયલી એના રૂટ સહિત નામ નોંધણી માટે થઈ બધું જ જાહેરાત ફેબ્રુઆરીમાં કરીએ, અને એપ્રિલ સુધીનો અમારી પાસે સમય હોય. એટલે પૂરતો સમય હોય છે દરેક પાસે એમ, કે તમે નામ નોંધાવી શકો, આવી શકો. એની પ્રોસેસર શું હોય છે? કઈ રીતે તમારે નામ નોંધાવવા અને શું અંદર ડોક્યુમેન્ટ શું મારો શું એક જોઈએ? વોટ્સઅપ નંબર જ બધે જાહેર હોય છે, 98-257-76-274. આ મારા નંબર ઉપર વોટ્સઅપ કરી અને પોતાનું નામ, મોબાઈલ નંબર અને પોતે કયા ગામમાં. આમાં એવું નથી કે સુરેન્દ્રનગર થી જ આ બધા યુવાનો જોડાય છે. કોઈ સુરત થી આવી જાય છે, કોઈ વલભીપુર થી આવી જાય છે, કોઈ કચ્છ ભુજ માંથી આવે છે, વડોદરા, રાજકોટ, અમદાવાદ, ત્યાંથી સુરેન્દ્રનગર નજીક પડતું હોય તો સુરેન્દ્રનગર પહોંચી જાય. માની લો આ વખતે અમદાવાદ વાળાને જયારે અમે પાટડી પહોંચશું ત્યારે સીધો રસ્તો એમને પાટડી માલવણ વાળો આવશે, તો એમને સુરેન્દ્રનગર આવવાની જરૂર નહીં. એ લોકો અમારે વાત થઈ ગઈ હોય તમે આપણે પાટડીમાં ભેગા થશું. આગળ કોઈ માની લો ડીસા બાજુથી આવવા માંગતા હોય તો સીધું શંખેશ્વર કે સુઈ ગામ જે નજીક પડતું હોય ત્યાં જોડાય. બાઇક યાત્રિકો દરેક દિશામાંથી ગુજરાતના ખૂણે ખૂણેથી આ યાત્રામાં જોડાય છે. બરાબર. દિનેશભાઈ, અત્યાર સુધીમાં કેટલી બાઇકો નોંધાણી ને કેટલા વ્યક્તિઓ નોંધાણા? સુંધા માતા જયારે અમે ગયા હતા ને ત્યારે 82 લોકો હતા. પછી દ્વારકા ગયા હતા અમે ત્યારે કંઈક 74 લોકો હતા. સોમનાથ ગયા જયારે અમે બાઇક યાત્રામાં ત્યારે કંઈક 78 લોકો હતા. ને અત્યારે આપણી પાસે આ અને કારમાં જે વાત કરી ઇલોરગઢ તો 500 થી વધારે લોકોનો રેકોર્ડ એક હતો આપણો. અને પછી હવે અત્યારે જે બાઇક યાત્રામાં હાલની તારીખે મારી પાસે 60 જેટલા નામો નોંધાયેલા છે. અને હવે આ બાઇક યાત્રામાં આવનારો એક લોકોનો, યુવાનોનો, ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જઈએ છીએ એટલે બાળકોનો અને યુવાનોનો ક્રેઝ થોડોક વધતો જાય છે. તો છેલ્લા દિવસોમાં કદાચ બીજા 40-50 ની સંખ્યા નોંધી શકે એવું બને. અને આપણે તો હંમેશા કહીએ છીએ, આગલી રાત્રે પણ કોઈને વિચાર આવ્યો કે અમારી સાથે આવવું છે તો આવી જાવ, વેલકમ છે. બરાબર છે. વચમાં બધા તમે ધાર્મિક સ્થળો લેતા જાઓ, પછી ટાઈમનું કેવી રીતે મેનેજમેન્ટ કરો છો બધું? હા, એવું હોય કે અમે દર કલાકે 30 કિલોમીટર કાપશું ને એવા એવરેજે ચાલીએ છીએ બાઇકને. માની લો કે અમે એવું નક્કી કર્યું હોય કે 30 કિલોમીટર પછી પાટડી આવ્યું તો 1.5 કલાક પછી પાટડી 60 કિલોમીટર થાય એટલે 1.5-2 કલાક પછી અમારો વિરામ ત્યાં હોય. પછી આગળનો વિરામ હોય એટલે કોઈ જગ્યાએ અડધી કલાક લોકો સાથે વાતો કરવામાં, સમાજ બંધુ સાથે મુલાકાતમાં નીકળી જાય તો વચ્ચે એવો ખાસો સમય હોય કે બે વચ્ચેનો ગેપ જ એટલો હોય, બીજા સ્થળે પહોંચવા માટે આપણે આ સમય લેવાનો હોય. અને એવા બધા ટાઈમ ટેબલ થી દર 30-40 કિલોમીટરે કોઈ એક ગામ ને એક સમાજ બંધુ, એક વાડીને મળવાનું હોય અમારે બાઇક યાત્રાના માધ્યમથી. એટલે ખાસો આરામ કરતા જવાનું. કોઈને એવું નથી પડતું કે તમે 2 કલાક સળંગ બાઇક ચલાવો છો એમ. કોઈને થાક નથી લાગતો. અમારી સાથે 65 વર્ષના વડીલ પણ બાઇક ચલાવીને આવતા હોય છે. તો એ લોકોને ક્યારેય એવો અનુભવ નથી થયો કે અમને તડકો લાગ્યો કે થાક લાગ્યો કે, કારણ કે 30-40 કિલોમીટર એક ગામ આવી જાય, અમારે વિશ્રામ કરવાનો હોય, લોકો સાથે વાતો કરવાની હોય, અને બધાને મજા આવે છે સમાજના દરેક ગામમાં જઈને લોકોને મળવાની. બીજું અમારો એક નિયમ છે કે કોઈનું સન્માન કરવાનું નથી. આ બાઇક યાત્રામાં અમે એક વિશ્વકર્મા
ભગવાનની મૂર્તિ લઈને નીકળીએ છીએ, એ મૂર્તિ આખા ગુજરાતમાં દર વર્ષે બાઇક યાત્રામાં અલગ અલગ દિશાઓમાં ફરે છે અમારી સાથે, અમે પાછી જ લઈ આવીએ છીએ. એ મૂર્તિનો અમારો એવો સંકલ્પ છે કે આ મૂર્તિ અમે ગુજરાતના ગામે ગામ પહોંચાડશું, ત્યાં સુધી, લોકો સુધી. અને એ મૂર્તિ 10-15 વર્ષ પછી વિચાર કરો, એ વિશ્વકર્માની મૂર્તિ કેટલા બધા ગામ પહોંચી છે, કેટલા બધા લોકો દ્વારા એનું સ્વાગત થયું છે. એ મૂર્તિ આજે અમારી પાસે સુરેન્દ્રનગરમાં છે. તો અમે એવું વિચારીએ કે આ મૂર્તિનું જ સ્વાગત તમારે કરવાનું છે, એને હાર પહેરાવાનો, એની આરતી ઉતારવાની. બાકી કોઈ પણ વ્યક્તિગત રીતે મારું આયોજક તરીકે પણ નહીં, અમારી સાથે જોડાયેલા કોઈ પણ એવા હોય, કોઈ આગેવાન હોય, કોઈ પ્રમુખ હોય મંડળના, તો વ્યક્તિગત રીતે આપણે બધાને માન સન્માન આપીએ, પણ કોઈ વ્યક્તિગત એમનું સ્વાગત કે એમને સાલ ઓઢાડવી કે એવી કોઈ જ પ્રક્રિયા નહીં કરવાની એમ. એટલે એક ઝડપથી કાર્યક્રમ પતી જાય, લોકો સુધી આગળ વધીએ. જમવાની વ્યવસ્થા હોય તો એમાં પણ અમે ધ્યાન રાખીએ કે થોડુંક વધારે પડતું એવું જમવાનું ન હોય જેથી આળસ ચડે, ઊંઘ આવી જાય. બહુ સાદા રીતે આ બાઇક યાત્રાને આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. હવે આ નડાબેટ ને તમે જે કહ્યું કે મિલિટરી પરેડ નો, એનું કઈ ખાસિયત, કઈ જોવા જેવું ખાસ એના વિશે કઈ વિસ્તારથી બતાવો, જણાવો. સરકારે છેલ્લા 10 વર્ષમાં નડાબેટને ખૂબ સારી રીતે વિકાસ કર્યો છે. ગુજરાતની નજીક પડતી ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે. અને જેમ આપણે જાણીએ છીએ કે વાઘા બોર્ડર, આપણે કઈ અટારી બોર્ડર જે અમૃતસરમાં છે, ત્યાં સાંજે પરેડ થાય, સવારે પરેડ થાય, ને એનો જે માહોલ હોય છે, સૈનિકો ફૌજીઓ પરેડ કરતા હોય, સલામી આપતા હોય, ઊંટ પર સવારી હોય, વિશેષ ખેલ થતા હોય, એના ને એવો રાષ્ટ્રભક્તિનો માહોલ હોય, ગીતો વાગતા હોય દેશભક્તિના. તો એવી પરેડ અમૃતસર સુધી જોવા જવા માટે કદાચ કોઈ ન પણ જઈ શકે, તો નડાબેટ એ આપણી નજીકનો એક એવો વિસ્તાર છે જ્યાં પણ સાંજે આવી પરેડ થાય છે. અને ત્યાં એક એવું મ્યુઝિયમ બનાવેલું છે જ્યાં આપણા શહીદો, આપણી આઝાદીની લડત ને આ બધા માટે વિઝ્યુલાઇઝેશન સ્ક્રીન દ્વારા અને અલગ અલગ સ્ટેચ્યુઓ દ્વારા, અહીંયા ટેન્કો રિયલ પડેલી છે. એટલે તમને આમ એમ કહેવાય કે દિવસ તમને એવું લાગે કે આપણે કઈક દેશભક્તિના રંગે રંગાઈ ગયેલા છીએ, એવું એક સ્થળ જે આપણે જઈએ છીએ, જે ખરેખર એ ભારત અને પાકિસ્તાનની બોર્ડરનું છેલ્લું ગામ છે. હવે ધીરજભાઈ, ખાસ તો એ કે તમારી સાથે જે યાત્રિકો બધા આવે છે એના માટે જમવાની, ચા પાણીની વ્યવસ્થા કે રહેવાની વ્યવસ્થા, તો એ શું કરે, કેવી રીતે કરો છો, ને અંદાજે એક વ્યક્તિને કેટલો ખર્ચો આવી શકે છે? અંદાજે એમ સમજીએ કે કોઈ પણ જગ્યાએ એક નાસ્તાનો ખર્ચ આપણે કોઈ, પેલા તો એવું માનીને ચાલીએ કે કદાચ કોઈ સમાજની વાડી આપણને ન મળી, સમજો 30-40 કિલોમીટર ક્યાંક હોટલ જ હોય, તો હોટલમાં નાસ્તાનો ખર્ચ વ્યક્તિગત રીતે 50 રૂપિયા આવી શકે. અને સાદું જ ભોજન હોય તો ક્યાંક ભોજનનો ખર્ચ 100 રૂપિયા આવી શકે. રાત્રે ભોજન જ 100 આવી શકે. એમ સમજો એક દિવસનો 300 રૂપિયાનો ખર્ચ હોય, તો 3 દિવસની યાત્રા હોય તો મેક્સિમમ ખર્ચ 1000 રૂપિયાનો થાય એક યાત્રિકને, ચા પાણી નાસ્તા ને જમવાનો. બાકી રહ્યો એ પોતાનો પેટ્રોલ ખર્ચ. એક બાઇકમાં 2 જણા આવે તો પોતે શેરિંગ કરી લે, જે 300-700 કિલોમીટર પેટ્રોલની એવરેજ આપતી હોય એ રીતે એનો એ ખર્ચ લાગે. બીજું એ કે માન લો એવું બને છે કે ઘણી વાર કે મોટા ભાગે તો સમાજ બંધુઓ જ હોય છે, રાત્રિ વ્યવસ્થા હોય આપણી જ્ઞાતિની વાડીમાં હોય, અને ત્યાં જ રહેવાની, સુવાની, નાવાની, જમવાની બધી વ્યવસ્થાઓ હોય. પહેલા તો એવા જ સ્થળ નક્કી કરવામાં આવે છે કે જ્યાં આપણે 100-200 માણસો સુઈ શકીએ, નાવાની વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા હોય, જમવાની વ્યવસ્થા હોય, એવા સ્થળ પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. પછી એ લોકોને, એ સમાજની વાડી છે, આપણા જ સમાજ બંધુઓ છે, એટલે એમને એનો બોજ પણ ન પડે એના માટે અમે દરેક બાઇક યાત્રિકોને કીધું હોય કે ભાઈ આપણે જ્યાં રોકાશું ત્યાં ભોજન લેશું તો 100 રૂપિયા, નાસ્તો કરશું તો 50 રૂપિયા. આપણે આ દાન ભેટ તરીકે તમારે વ્યક્તિગત નોંધાવાના જ છે. એટલે વ્યક્તિગત નોંધાવા ન પડે એટલે આપણે પહેલેથી એક એવો કેશિયર નિમી દીધો હોય, યાત્રાના દિવસે સવારે જ નક્કી કરીએ કે ભાઈ આ બધાની રોકડ રકમ આ ઉઘરાવશે, અને વ્યક્તિગત ન કરતા આખી બાઇક યાત્રાના નામે માન લો 100 લોકો એક જગ્યાએ નાસ્તો કર્યો તો 5000 રૂપિયા ત્યાં નોંધાવી દેવાના. પછી કોઈ રકમ ઘટે તો રાત્રે પાછો ઉઘરાવી લેવાની. બરાબર છે. ને બીજું એ કે બાઇક યાત્રા તમે રોડ ઉપર ચલાવો તો એના સુરક્ષા કે કોઈ બીમાર છો કે કઈ બીજું છો તો આરોગ્ય વિશે, એના વિશે શું તૈયારી તમારી? પહેલો એવો નિયમ હોય છે કે દરેક બાઇક યાત્રિકોએ હેલ્મેટ પહેરવું. બાઇકના જે નિયમો મુજબ તમારે પીયુસી, વીમો, આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ આ બધું સાથે રાખવું. આવી સૂચના તો વારંવાર આપવામાં આવે છે. એટલે લીગલી કોઈ બાઇકને ક્યાંય આરટીઓ તરફથી કોઈ પ્રોબ્લેમ ન આવે. બીજું, દરેક બાઇક યાત્રિકોના કપડા બને ત્યાં સુધી અમે એવા સેમ રાખીએ છીએ. પહેલા દિવસે વ્હાઇટ કલર હોય, બીજે દિવસે બ્લુ કલર હોય, કે એવી રીતે કલર કોડ આપીએ છીએ, તો જેથી ખબર પડે કે આપણા બાઇક યાત્રિક છે.
બાઇકની આગળ એક સ્ટીકર લાગેલું હોય છે યાત્રાનું, બાઇકને એનો નંબર લખેલો હોય છે અને બધાના ફોર્મ ભરવામાં આવે છે. દરેક બાઇક યાત્રિકોના ફોર્મ ભરવામાં આવે એમના નામ સાથેના. એની અંદર લખેલું હોય છે કે આ સંપૂર્ણ બાઇક યાત્રામાં અમે અમારી જવાબદારીથી દોડાઈએ છીએ, ઓવરટેક નહીં કરીએ, મેક્સિમમ સ્પીડ અમારી લિમિટ છે ને 60 ની જ હોય, 60 થી વધારે કોઈ બાઇક ચલાવવાની નથી. આ બધી સૂચનાઓ હોય. કોઈ પણ આ યાત્રા દરમિયાન એક્સિડન્ટ થાય કે કઈ પણ ઘટનાઓ બને તો એ અમારી બેદરકારી એવું અમે વર્તન નહીં કરીએ, આ અમારી જવાબદારી છે. એવા ફોર્મ સાથે ભરી એટલે દરેક વ્યક્તિને પોતાની અંદર એક ગંભીરતા આવી જાય કે ભાઈ આ અમારી જવાબદારી છે આ બધું સાચવવા માટેની એમ. પછી બાઇક યાત્રા લઈને નીકળી ત્યારે અમારા નિયમો હોય છે. સૌથી આગળ એક વિશ્વકર્મા રથ હોય અમારો ઇકો ગાડીમાં, જ્યાં વડીલો બેઠા હોય, વિશ્વકર્માની મૂર્તિ હોય અને એક સ્ટ્રિક્ટ નિયમ હોય છે કે એ વિશ્વકર્મા રથ થી આગળ એક પણ બાઇકે જવાનું નથી. કોઈ પણ બાઇક રથની આગળ ન હોય અને સૌથી છેલ્લા અમારા 4-5 બાઇક હોય આયોજકોના કે અમારી પાછળ કોઈ રહેવાનું નથી. અમે સૌથી છેલ્લે હોય. માની લો કોઈ બાઇક પેટ્રોલ પુરાવા માટે ઉભા રહ્યા કોઈ કારણોસર, તો એ પેટ્રોલ પુરાવીને આગળ ન હોય ત્યાં સુધી અમે ન વધીએ, અમે ત્યાં ઉભા હોય. એટલે એક અમારા વચ્ચે ટેલિકોમ્યુનિકેશન બધે થતું જ હોય કે ભાઈ વિશ્વકર્મા રથ અને અમારું છેલ્લું બાઇક બે વચ્ચે 3 કિલોમીટરનું અંતર છે, તો 3 કિલોમીટરમાં બાકીના બધા બાઇક છે. અને બાઇક બધા વ્યવસ્થિત રીતે સાઈડમાં ચાલવાથી માંડીને બધું પાયલોટિંગ અમારું થતું હોય. કોઈ જગ્યાએ માની લો 4 રસ્તા આવ્યા તો કઈ બાજુ જવું, ડાબી જમણી કે શું છે, બધા તો ગૂગલ મેપમાં જોવા માટે ન રોકાય. તો એની જવાબદારી પણ 2 બાઇક વાળાને સોંપી હોય કે જ્યાં 4 રસ્તા આવે ત્યાં વળવાનું, જ્યાં થાય ત્યાં તમારે એક બાઇક વાળાએ ઉભું રહેવાનું, બધા જ બાઇક એ દિશામાં વાળી દેવાના અને પછી તમારે આગળ વધવાનું. એટલે અત્યાર સુધી એવો કોઈ કિસ્સો નથી થયો કે બહુ મિસમેનેજમેન્ટ થયું હોય એમ. ઝીણામાં ઝીણું બાઇકની સ્પીડ જ મોટા ભાગે 50-60 ની હોય, એટલે કોઈ અકસ્માત સર્જાય એવું કોઈને પંચર પડવા સુધી નહીં, હજુ સુધી તો બનાવ નથી બન્યા. આ યાત્રા દ્વારા સમાજને શું સંદેશો આપવા માંગશો તમે? સમાજનો તો સંદેશો એવો છે કે આપણે એમ કહીએ ને કે બધા સંગઠિત થાય, બધા ભેગા થાય અને પછી કોઈ એક મંચ ઉપર આવે અને એક મંચ ઉપર આવીને એમાં પાછા કોઈ હોદ્દા સ્વીકારે અને પછી આખા ગુજરાતનું સંગઠન થાય. તો હું હંમેશા એવું કહું કે એવું બધું કરવાની મને ક્યાંય જરૂરિયાત નથી લાગતી. મને એમ છે જે જેનું કામ કરે છે દરેક ખૂણે, એ બધાને એમના ખૂણે કામ કરવા દો. ખાલી ફરક એટલો કે આપણે એના કામમાં મદદ કરીએ ને એ આપણા કામમાં મદદ કરે. રાધનપુર સમાજને અમે મળશું તો રાધનપુર જે સમાજ કામ કરે છે એમાં અમે હાજરી આપશું. એનું કામ હોય ત્યારે અમે હાજરી આપીને અમારા સમાજમાં એ હાજરી આપે, અમારા કાર્યક્રમમાં એ હાજરી આપે. તો દરેક જગ્યાએ ખાલી માત્ર આપણે એકબીજાથી પરિચિત રહીએ, એકબીજાને ઓળખીએ અને દરેકના કામને બિરદાવીએ. તો અત્યાર સુધીમાં અમારી જે ઓળખાણ છે ગામે ગામ લગભગ ગુજરાતના ખૂણાઓ સુધી અમે પહોંચતા ગયા છીએ અને દરેક જગ્યાએ જે કાર્યક્રમો હોય એમાં નિમંત્રણ અમને મળતું હોય છે. તો અમે ત્યાં જતા પણ હોય છે, જ્યાં અમારી જરૂરિયાત હોય, મદદની જરૂર હોય, અમારે જે આવડત હોય એને હેલ્પ કરવાની હોય તો અમે ગઈએ જ છીએ, અમે હાજર જ છીએ. તમે જ્યારે પણ બોલાવો કઈ ફરક નથી પડતો અમને કે. અને અમે તો આખા વિશ્વકર્મા વંશજ, એવું નથી કે આ ગુર્જર સુતાર માટે છે. લુહાર, મેવાડા, સોમપુરા, પ્રજાપતિ, કડિયા બધા જ લોકો આમાં જોડાય છે અને એના બાને એક ખૂબ એવું સંગઠન થાય છે કે લોકો એકબીજાની મદદરૂપ થાય છે. વાહ, ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ આપણો સમય ફાળવા બદલ. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા.